તો મિત્રો આજ તમને છે ને આ વિડીયોમાં ગેનારો માયક વિશે તમને ફૂલે ફૂલ માહિતી આપવાની છે। તમારે પણ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવો હોય તો આપણે માયકની જરૂર પડે છે। તો તમારે પણ કયું માયક લેવું ને હું તમને કહેવાનો છું। તો જેટલા પણ ક્રિએટર હોય ને એને આપણે એક માયકની તો જરૂર પડે, એ તો તમને બધાને ખબર જ છે। તો અત્યારે અમે મેં મેગાવ્યું છે ગેનારોનું માયક, અને આ વાયરલેસ માયક છે। તો વાયરલેસ માયકમાં અત્યારે જો અહીં દેખાડો તો આ વાયરલેસ માયક છે, આ માઇક્રોફોન છે, એટલે આપણે વાયરનો અને હારે ઉપયોગ કરવાનો નથી, એમ મતલબમાં વાયર વગરનું માયક છે ને ગેનારોનું જ છે। ચેક કરો અહીંયા, આ ગેનારોનું જ છે, ઓરિજિનલ માયક છે ને આ કેટલાનું આવે છે કે આ આવે છે 2000 રૂપિયાનું। મેં ઓનલાઈન જ ભેગાવ્યું છે, 2000 રૂપિયાનું માયક આવ્યું છે। તો હવે આપણે એનું અનબોક્સિંગ કરીએ કઈ પ્રમાણે છે ને હું વસ્તુ હારે આવે છે। તો ફેમિલી હવે આપણે અનબોક્સિંગ કરવાનું છે। તો અત્યારે આ રીતનું અનબોક્સિંગ કરવાનું છે, આ રીતનું આવે છે। આની અંદર એક છે ને પાવર બેગ જેવું એક ડબ્બો આવે છે કમ્પ્લીટ, ને આ રીતનું આવે છે ને આની અંદર માયક આવે છે। ને હવે બીજું આની હારે શું વસ્તુ આવે છે એ ચેક કરવાનું છે। તો એક આવું તમણાનું કાંક આવે છે ભાઈ માયકને આપણે શું છે આ રાખવા માટે આવે છે। પછી એક બીજું એક બોક્સ આવે છે, આમાં મતલબમાં કેબલ છે ચાર્જિંગ માટે। પહેલાં આપણે આને અનબોક્સિંગ કરી નાખીએ, આમાં કઈ કઈ કેબલ આવે છે। તો આમાં છે ને 2 પિનના કેબલ આપ્યો છે હારે, એટલે 2 માયકને ડાયરેક્ટ તમે ચાર્જિંગ કરી શકો, અને આમણા ડાયરેક્ટ તમારે છે ને ચાર્જરને સીધું આમાં નાખીને આ ડાયરેક્ટ આ ચાર્જિંગ થઈ જાય ને એટલે અહીંયા છે ને 100% આવી જાય છે। આપણે કેમ ચાર્જિંગ કરતા હોય ને 100% બતાવે એવી રીતનું અહીંયા બતાવે છે, આ ડિસ્પ્લે જ આવે છે। તો ડાયરેક્ટ ચાર્જિંગ હારે ડાયરેક્ટ આને કરો એટલે માયક પણ ચાર્જિંગ થઈ જાય છે। તો હવે આને અનબોક્સિંગ કરીએ આપણે માયકને। તો ભાઈ આ રીતના મસ્ત માયક આવે છે, ને આપણે સિંગલ નથી ડબલ માયકનું મેં કહેવું છે, એટલે 2 માયક આવે છે ને આ એનું રિસીવર છે। આ આપણા ફોનમાં લાગશે, આપણા ફોનમાં લગાડવાનું હોય, ને માયક આ પ્રમાણનું માયક છે ભાઈ, તો મસ્ત માયક છે। અત્યારે ચાલુ કર્યું છે ને આ એનું આપણે કોલરમાં લગાડવા માટેનું છે। તો 2 માયક છે આ પ્રમાણે, આ રીતના 2 માયક આવે છે। ને પછી અહીંયા નીચે છે ને આપણે આને પટ્ટીને ઉછળી નાખવાની, આ રીતનું ઉછળી નાખવાનું। એટલે હવે આનો ફાયદો શું થાય ખબર, કે તમે ડાયરેક્ટ આને સીધા અહીંયા મૂકશો ને આ રીતના, એટલે સીધું આમાં ચાર્જિંગ બતાવશે કે કેટલા ટકા માયકમાં છે। તો અત્યારે એક માયક મૂક્યું છે એટલે એક સાઈડને બતાડે છે 94% ચાર્જિંગ છે। તો મિત્રો આપણે હવે 2 માયકને બહાર કાઢી લીધા છે, આ રીતના 2 માયક આવે છે। પછી એક રિસીવર હારે આવે છે, અને આ ટાઈપ સી મતલબમાં મારા આઈફોનની છે, ઓટીજી પિન છે, પણ આમાં હારે આવતી નથી, પણ મેં અલગથી રાખી છે કારણ કે આમાં ટાઈપ સી આવે છે, એટલે સી પિન આમાં આપણે આઈફોનમાં લાગતી નથી, એટલા માટેથી મારે આ રીતનું કરવું પડે છે, ઓટીજી પિન હારે રાખવી પડે છે। અને હવે આ રિસીવર આપણા મોબાઈલમાં નાખી દેવાનું, અને આ રીતે માયકને ચાલુ કરવા માટે એકવાર અહીં પ્રેસ કરવાનું। અરે આ બંધ થઈ ગયું, હવે એકવાર આપણે પ્રેસ કરીએ ઉપરની સાપ આવે ને એટલે હવે આ ચાલુ થઈ ગયું છે। ને આ બીજી સાપ આવે છે ને નોઇસ રેડ્યુશનની આવે છે, એ અહીંયા તમારે લાઇટ થાય ખબર પડી જાય આપણે। તો આ મોબાઈલમાં લગાડી દઉં અને માયકને પણ કનેક્ટ કરી લઉં। તો જો ભાઈ અત્યારે મેં રિસીવર મોબાઈલમાં લગાડી દીધું છે, ને અહીંયા માયક કનેક્ટ થઈ ગયું છે, એટલે એક ધારી બ્લુ કલરની લાઇટ બતાવશે। તો હવે આપણે અત્યારે રેકોર્ડિંગ આ માયકમાં થાય છે, તો હું અહીંયા માયક લગાડી દઉં। તો આ રીતનું માયક લગાડવાનું છે, આ રીતનું એનો સીપીયુ આવે છે, પછી આપણા કોલરમાં આ રીતનું લગાડી દેવાનું। હવે આ રીતનું માયક આવે છે, ને ભાઈ બહુ સુપર માયક છે, દેખાવમાં બહુ મસ્ત છે। પછી હું આમ બહાર જાઉં છું, બહાર કેટલુંક અંતર આમ પકડી શકે છે એ આપણે ચેક કરવાનું છે। તો અત્યારે હું બહાર આવી ગયો છું, કદાચ તમને અવાજ આવતો હોય તો આપણે અત્યારે અહીંયા ચેક કરવાનું છે, પછી બહાર જઈને પાછું ઘરની બહાર નીકળે ને ચેક કરવાનું છે। તો અત્યારે તમને ખાલી ઘરનું અંદરનું બતાવું છું બધું। તો અત્યારે અવાજ આવતો હોય તો ખબર નહીં, કદાચ આવતો હોય છે, પણ થોડુંક આમ બધા અત્યારે તો બહાર બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, પણ તમને અવાજ ક્લિયર આવતો હોય તો મિત્રો અત્યારે હવે આપણે છે ને ઘરેથી નીકળી ગયા છે, ને ઘરેથી આપણે છે ને દરિયા કિનારે વહી આવ્યા છે, કારણ કે દરિયાનો અવાજ બહુ આવે કે નહીં, એટલે હવે આપણે માયકને અહીંયા ટેસ્ટ કરવાનું છે। તો અહીંયા કેવુંક માયકનું રિઝલ્ટ આવે છે જોઈએ આપણે, કેવુંક આ ગેનારોનું માયક છે ને કેવુંક શું છે નોઇસ રેડ્યુશન ને કેવુંક થાય છે એ બધું આપણે અહીંયા જોઈ લઈએ। ચાલો તો માયકનો ઉપયોગ કરીએ। તો ફેમિલી હવે છે ને આપણે માયકનો ઉપયોગ કરવાનો છે, તો એક માયકનો ઉપયોગ કરીએ, આને એક આપી દઈએ, 2 માયકનો ઉપયોગ કરીએ। ચાલો આને ચાલુ કરીને દઈ દઉં। ચાલો ભાઈ આ ચાલુ થઈ ગયું છે, પણ અત્યારે તડકો એવો છે કે નહીં એટલે છે ને ખબર નહીં પડે, પણ આપણે ચાલુ કરી દીધું છે। હવે એક આ માયકને ચાલુ કરી દઈએ, આ માયક ચાલુ જ છે ઓલરેડી। ચાલો 2 માયક ચાલુ થઈ જશે। હવે તો રિસીવર આપણે મોબાઈલમાં લગાડવાનું છે। અત્યારે તો તમને લગભગ તો છે ને અવાજ બહુ આવતો હોય છે પવનનો। ચાલો 2 માયક પકડાઈ ગયા છે, હવે રિસીવરનો આપણે છે ને આમાં લગાડી દેવાનું છે, ઘડીક વિડીયો સ્કીપ કરીને। હવે છે ને ભાઈ હવે કેવો અવાજ આવે છે એ ખબર નથી, અહીંયા લગાડવાનું, પણ હવે તું હાથમાં રાખ, વાંધો ના લે।
તો હવે ભાઈ આપણે અહીંયા તમને અવાજ કેવો આવતો હોય છે એ તો કાંઈ ખબર નથી, કારણ કે આપણે માયકનો ઉપયોગ અત્યારે કરીએ છીએ ને ખુલ્લી જગ્યા છે, એમ ખુલ્લી જગ્યા છે ને પવન એ ફૂલ આવે છે. તો હવે તમને બેકગ્રાઉન્ડમાં અવાજ કેવો આવતો હોય એ તો મને કાંઈ ખબર નથી. હું થોડોક દૂર જાઉં છું, કેટલોક આઘું સુધી આમ કેટલાક મીટર સુધી પકડે છે લોકેશન, આપણે શું કહેવાય અંતર કેટલુંક છે એ ખબર પડી જાય. હવે તમને કદાચ અવાજ આવતો હોય તો કાંઈ મને કાંઈ ખબર છે નહીં ભાઈ. અવાજ કદાચ આવતો હોય તો, કેમ કે હું અહીંથી કેટલા મીટર રહે આપા, બહુ ઝાઝું છે કે થોડુંક જ છે? હજી થોડોક આઘો વહી જાઓ, ખબર પડે ને કેટલુંક હા અવાજ પકડી શકે છે. હવે કદાચ અવાજ નહીં આવતો હોય, મને તો કાંઈ ખબર નથી, તમને કદાચ વિડીયોમાં ખબર હોય તો અવાજ આવતો હોય તો, લગભગ તો નહીં જ આવતો હોય. થોડોક નજીક વહી આવું, કેમ કે બહુ આઘું જવાઈ ગયું છે. અને આ માયક કેવું છે ને એ તમને હું આગળ રિવ્યૂ આનો આપી જ દઉં છું કે ભાઈ કેવું માયક છે, મગાવાય કે ન મગાવાય એ તમને હું કહી દઉં. મને તો બેસ્ટ લાગ્યું છે. તો હવે હું તમને એટલું જરૂરથી કહી કે બધાય માયક કરતા છે ને આ ગેનારોનું માયક આવે જોરદાર, મસ્ત ગેનારોનું માયક છે. ને આ કેટલાનું આવે ખબર? 1900 કે 2000નું આવે છે. તો તમારે છે ને કાંઈ તમારે પણ લેવું હોય તો આપણી પ્રોડક્ટ ટેગ કરેલી છે, ડિસ્પ્લે ઉપર તમને પ્રોડક્ટ ટેગ કરેલું હોય છે. તો એમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે ફ્લિપકાર્ટમાંથી મગાવી શકશો. ને બેસ્ટ માયક છે એમ. આ સારું છે કે? સારું છે ને. બોલ તો ખરી. મફત એવું હે? સારું ન હોય. કેટલાનું એવું? 1900 રૂપિયાનું. તો ભાઈ 1900 રૂપિયાનું માયક આવ્યું છે ને, ગેનારોનું માયક છે, જોરદાર માયક છે એમ. એટલે મગાવી લેજો, કેમ કે મેં હજી પહેલી વાર મગાવ્યું છે. હું કોઈ દિવસ માયક મગાવ્યા નથી, આની પહેલાં એક જ વાર મગાવ્યું હતું, એમાં કાંઈ હતું નહીં એટલે હું કોઈ દિવસ એનો ઉપયોગ કરતો નથી. પણ હવે તમને વ્લોગ છે ને, વ્લોગ આ માયકમાં જ આવશે, કારણ કે આ માયક આપણે ઉપયોગ કરવાનો છે ને. વ્લોગમાં છે ને અવાજ આવે ને જ્યાં પવનનો ને હવે તમને દેખાશે નહીં ભાઈ, એવો સંભળાશે નહીં. એટલે હવે માયકમાં બધા વ્લોગ આવશે. કા બનાવવા ને બનાવવાના હોય ને. તમારે પણ આ માયક મગાવવો હોય ને તો પ્રોડક્ટ ટેગ કરેલ છે એની ઉપર ક્લિક કરીને મગાવી લેજો. તો ફેમિલી આમાં એક બીજું એક્સ્ટ્રા બીજા ફીચર આવે છે. તો એ કયા આવે છે ખબર છે? અહીં તમને 2 સ્વિચ જોવા મળશે. તો આપણે નીચેની પહેલી વાર એકવાર દબાવીએ ને એટલે છે ને નોઇસ રેડ્યુસનનું 3 સ્ટેપ આવે છે. એકવાર આપણે મારીએ એટલે થોડોક ઓછો અવાજ ઓલું કરે છે, બીજી વાર આપણે 2 સ્ટેપ, ત્રીજું સ્ટેપ. ને આમાં સૌથી બેસ્ટ હોય ને તો એક જ સ્ટેપ છે. તો એક જ વાર આપણે આ સ્વિચને ક્લિક કરવાની છે. તો હવે અત્યારે છે ને નોઇસ રેડ્યુસરનું આપણે એક સ્ટેપ ચાલુ કરી દીધું છે. તો હવે થોડુંક નજીક જાય દરિયા કિનારે તો એનો પાણીનો અવાજ કેટલોક આવે છે તમને ખબર પડી જાય. આ બધું વહી આવતો, આ બધું આવી જાય એમને હાલો, કેમેરો ચાલુ રાખજે, આ બધું આવી જાઓ. તો અત્યારે આપણે છે ને હાવ દરિયાની નજીક આવી જશે, પાણી કિનારે, પાણી કિનારે નહીં, કેમ કે હવે અહીંયા તમને શાંત રહીને દેખાડું કે કેટલુંક અવાજ આમ નોઈસ કેટલોક ઓલું કરે છે. હવે ઘડીક કોઈ બોલતા નહીં, હાવ શાંત. પવનની ભાઈ તાકાતથી આવે છે. પવન જો મારા કપડાં જો ખાલી તમે, પવન કેટલો છે નહીં. હવે તમને અવાજ કેવો આવતો હોય તમારે કોમેન્ટ કરવાની છે, કેમ કે આપણે એક જ સ્ટેપ હજી ચાલુ કર્યું છે. હવે બીજું સ્ટેપ ચાલુ કરીએ. તો અત્યારે મેં 2 સ્ટેપ ચાલુ કરી દીધા છે. હવે કેટલું નોઈઝ ઓલું કરતું હોય એ કાંઈ ખબર નથી, તમારે કોમેન્ટ કરવાની છે.